અને અંધશ્રદ્ધા બંને વચ્ચે પાતળો ભેદ છે, પણ ક્યારેક એવી ઘટના બની જાય છે કે તમને વિચારતા કરી નાખે કે આ શ્રદ્ધા છે કે પછી અંધશ્રદ્ધા. ત્યારે શું કરવું? હા, હું આજે ધૂણવાનો છું અને મારા ખોડિયામાં જીવને ત્યાં સુધી ધૂણવાનો છું. આ મને ધમકી આલીને માફીમાં ગભરાઈ છે. એને મને ગભરાઈ દીધો છે. હું એકલો હતો અને આખા લેડીઝ મોકલી મને ફસાઈ દીધો. બનાસકાંઠાના થરામાં 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ એક ભુવાને ઝડપી પોલીસને સોંપ્યા હતા, એમ કહીને કે તે ખોટી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ દોરા ધાગા બાંધીને લોકો વચ્ચે અંધશ્રદ્ધા ફેલાવે છે. આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી અને વાઘજી સુથાર નામના ભુવા પાસે માફી પણ મંગાવી અને પછી વિવાદનો મધપૂડો છંછેડાયો. થયું એમ કે ભુવા વિરુદ્ધ કાર્યવાહી કરાતા ભુવાના સમર્થકો મોટી સંખ્યામાં પોતાના હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા, જેમાં જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા, વિજ્ઞાન જાથા ખોટી, અમારી શ્રદ્ધા સાચી જેવા અનેક સૂત્રો લખીને વિરોધ કરવા મેદાને ઉતર્યા. સમર્થકોનું એમ કહેવું હતું કે તે ભુવા અને માતાજી માટે તેમની અતૂટ શ્રદ્ધા છે. 1 રૂપિયો પણ આપવો પડતો નથી, પણ તેમનું કામ થઈ જાય છે અને ભુવા ધૂણે એ કોઈ ગુનો ન કહેવાય. ભેગા હતા ભુવાજીને હાવ ખોટું કર્યું છે. નિર્દોષી મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે. એનો કોઈ અન્યાય છે. ભુવાજીને અમને મારા છોકરાને 32 વર્ષે કોઈ નોકરીનો આધાર નતો. માં ભગવતી મેળવી છે અને ભુવાજી રૂપિયો લીધો નથી. શરીફળ ટાળું અમે કોઈ પણ 10 વર્ષથી આવે છે લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને સાક્ષાત કોઠે છે. ભુવાજી રહી જમી 77 માં વણવટી મોનસ. હવે એ ખોટા ધૂળે તો આવે હોય બનાસકાંઠામાં આવે ભુવા ધૂળે અને હોમે આવે. ભુવાજીને હાવ ખોટે કર્યું છે. બરાબર છે. ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે. બરાબર છે. મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે. હું એવું કહેવા માંગુ છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને હમે. ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા. અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે. એમ ભાજપના નેતા અને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી. અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે. જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે. હું પણ અહીં આવું છું. અહીં કોઈ ખોટું કામ થતું નથી અને ભુવાજીએ કઈ ખોટું કર્યું નથી. ઘણા વર્ષોથી હું એમના પરિચયમાં છું. હું પણ વર્ષમાં 1-2 વખત આ માતાજીએ દર્શન કરવા આવું છું. ભુવાજી કોઈના પૈસા લીધા હોય એવું મેં સાંભળ્યું નથી અને ભુવાજી કદાચ ધૂણે છે તો ધૂણે તો એમને જે માતાજીના ઉપાસક તરીકે જે એમને બોલવાનું થતું હોય માતાજીના પૂછીને પોતે ધૂણતા હોય છે. એટલે માતા બોલાવે છે એવું લોકો પણ માને છે અને માતાજીના એ ભુવાજીના બોલવા પ્રમાણે લોકોના કામો થતા હોય છે. એમના ઘરે કોઈ માદું હજુ હોય તો એના માટે પણ આશીર્વાદ મેળવતા હોય છે. કોઈ પૈસા ટકાની તકલીફ હોય તો એના માટે પણ આશીર્વાદ લેતા હોય છે. આસ્થાનું કેન્દ્ર છે માતાજી. ભુવા વિરુદ્ધ કાર્યવાહી થતા ગામ લોકો ભારે રોષે ભરાયા અને તેમણે જયંત પંડ્યા માફી માંગે તેવી માંગ પણ કરી. અને હવે થરામાં ભુવાના સમર્થકોએ વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે સમર્થકો સામે સાબિત કરી બતાવે કે ભુવા કંઈક ખોટું કરે છે. જ્યારે આ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ ચેલેન્જ આપી છે કે ભુવા સમર્થકો સાથે રાજકોટ આવે અને અમને ખોટા પાડીને દેખાડે. સામે ભુવા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હું ધૂણીશ અને મને કોઈ રોકી નહીં શકે. આ ભેગા લોકો થયા છે. અમને સાબિત કરી આપે જયંત પંડ્યા કે અમે તાંત્રિક છીએ કે કોણ છીએ. અમને સાબિત કરી આપે. જે મને લાખોનું કૌભાંડ બતાવ્યું છે એ મને સાબિત કરી આપે. હું કેને ઘરેથી કર્યું છે, ઝાપટપરામાંથી કર્યું છે. ઝાપટપરામાંથી મને સાબિત કરી આપે બનાસકાંઠામાં આવી. હા, હું આજે ધૂણવાનો છું અને મારા ખોડિયામાં જીવને ત્યાં સુધી ધૂણવાનો છું. આ મને ધમકી આલીને માફીમાં ગભરાઈ છે. એને મને ગભરાઈ દીધો છે અને વિજ્ઞાન જાથા પણ આ ભુવાને ચેલેન્જ કરે છે
કે તમારામાં તાકાત હોય અને ખરાઈ હોય અને તમે સાચા હો અને તમે કોઈ સાબિતી આપતા હોય તો રાજકોટ તમારા સમર્થકો સાથે આવો. અમે તમને ખુલ્લી ચેતવણી અને સાથે ચેલેન્જ પણ આપીએ છીએ. આવા ભુવા અમે 33 વર્ષથી કામ કરીએ છીએ. લોકોનું હજી સુધી કોઈએ ભલું નથી કર્યું, દેશનું ભલું નથી કર્યું, માત્ર પોતાના પૂજાય તેવા કામો જ કર્યા છે. ભુવાના સમર્થકો એમ કહે છે કે ભુવાએ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરી. સામે જયંત પંડ્યા એમ કહે છે કે ભુવા ખોટી પ્રવૃત્તિઓ કરે છે. કોણ સાચું કોણ ખોટું, આ મામલે તપાસ થવી જ જોઈએ. વિજ્ઞાન જાથાના એક ભુવા પર ગંભીર આક્ષેપ, જેની સામે મોટી માત્રામાં તેના સમર્થકોનું વિરોધ પ્રદર્શન. બનાસકાંઠાનું થરા ગામ ચર્ચામાં છે, કારણ કે ભુવાના સમર્થનમાં લોકો મેદાને ઉતરી આવ્યા છે અને વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ પણ ફેંકી દીધી છે કે તે સાબિત કરી બતાવે કે ભુવાએ કંઈ ખોટું કર્યું છે. સામે જયંત પંડ્યા એમ કહે છે કે ભુવા સમર્થકો સાથે રાજકોટ આવે અને પોતે નિર્દોષ છે તે સાબિત કરી બતાવે. રાજ્ય સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બહાર પાડ્યો, જેનાથી અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ પર અંકુશ આવે. પણ આજે થયું તે સમર્થકોની શ્રદ્ધા કેવી કે પછી અંધશ્રદ્ધા કેવી. સમર્થકો એમ કહે છે કે અમે 1 રૂપિયો આજ સુધી નથી આપ્યો અને અમારું કામ થઈ જાય છે. શ્રદ્ધા એવી લાગણી છે ને કે તે અશક્યને શક્ય કરી બતાવે છે. પણ અંધશ્રદ્ધામાં અનેક નિર્દોષોના જીવ જાય. આ વાઘજી સુથાર નામના ભુવા ખાલી ધૂણે છે. કાયદામાં પણ એવી જોગવાઈ છે કે સજા તો થાય ત્યારે થાય કે જ્યારે તાંત્રિક વિધિ કરી હોય. ઢૂંઢવા પર સજાની જોગવાઈ નથી. એક રીતે એટલે પણ કારણ કે ચૂંટણી સમયે ખાસ કરીને ભુવાઓનું ફેન ફોલોઈંગ ગજબ હોય છે અને મત મેળવવામાં તે ખૂબ મદદરૂપ થઈ જાય છે. કારણ કે ગુજરાતના અનેક ગામડાઓમાં સમાજના ભુવા હોય છે અને તેમને તેઓ ખૂબ માને છે. આખું થરા ગામ એમ કહે છે કે આ ભુવાએ કંઈ ખોટું નથી કર્યું. તો વિજ્ઞાન જાથાએ કયા બેઝ પર તેમને પકડાવ્યા છે? શું કોઈ બાતમી મળી હતી? શું કોઈ વાત છે જે સામે નથી? જો નહીં તો શું વિજ્ઞાન જાથાએ માત્ર એટલે ભુવાને પકડ્યા છે કે તે ધૂણે છે? ગુજરાતના ગામડાઓમાં આ પ્રશ્ન આજે પણ ચાલે છે, આ પ્રથા આજે પણ ચાલે છે. કાયદો કાયદાનું કામ કરે ત્યારે કરી શકે જ્યારે કામ કરવાના બહાને પૈસા લેવાતા હોય અથવા તાંત્રિક વિધિઓ થતી હોય, કોઈના જીવને નુકસાન પણ થતું હોય તો પણ કાયદો કાયદાનું કામ કરે. હવે આ કેસમાં જો એવું કંઈક સાબિત થઈ શક્યું તો વિજ્ઞાન જાથાની જીત શક્ય છે. લોકોને એ જ અપીલ છે કે શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. બંને વચ્ચેના ભેદને સમજો તો સુખી રહેશો.